હેલો હેલો. હા ભાઈ, કઈ દુકાને છે કે? હા, દુકાને જ બેઠો છે. બોલ બોલ ને. હા તો પેલો સોરો આવ્યો છે ને 4 વિમલ ને 2 સોડા આપી દેજે ને. પૈસા કોણ આલે? પૈસા આપવા પડે એમ? ના તાર મન તે ત્યાં દુકાને વાળા મફત આલ દે ખરા. ચાલ હું તાર દુકાનના સ્કેનર માં નાખું. સારું નાખતો. જો નાખ દીધા. ક્યાં નાખ્યા છે? છોકરી તો બોલી નથી ને હજી. એમાં એવું છે કે એને બોલાય મી મારવું ક્ષેત્ર નથી ને હાળી આવી જાય ઊંધી કરી દે હમણાં. હેલો. હેલો. હા બોલો સરપંચ સાહેબ. હાલે તે માર ઘેરવાળીને શું કીધું તો લે? મેં શું કીધું? મેં તો એમ કીધું કે પેલે ડુંગર બીતે ઘેર નથી, પેલી એકલી બજાર ત્યાં રાતે 10 વાગ્યા હતા, દારૂ પીતા હતા, એટલું જ કીધું. તે એટલું કીધું નફા. પણ મારા ઘેરવાળી મારા પર વેમ કરે ને પોતે સિનાળવા છે એમ કરે ને રિહાઈને જતી રહી. તે વેમ કરે તો હું કરજે સરપંચ સાહેબ, તમે 100 સિનાળવા હતા બીજું. સિનાળવા વાળી હાલ જબ તાર પેલું ઝોપડપટ્ટું આવેલું છે એ તો નથી હાલવાનું તને. હેલો. હેલો. હા નમસ્કાર સરપંચ સાહેબ. હા નમસ્કાર નમસ્કાર. બોલો બોલો. હા તો એમ કેતો સરપંચ સાહેબ હું બોલો ને. કે 5 વર્ષ પૂરા થઈ જવા કરે અને તમે આપણા ગામમાં 1 રૂપિયાનું કામ નથી કર્યું, તો હું તો એમ કહું છે કે હવે તમે બીજી વાર ઉભા શું કરીને રહેવાના છે એમ? બીજી વાર ઉભા શું કરીને રહેવાના છે એમ કે છે? એમ કે તો હે ચૂંટણી આવવાની હોય ને તેના 15 દિવસ પહેલા માર ઘરે ડેલી મટન ને રોટલો અને પીવાનો છે. ને જેટલું પીવું એટલું પીએ આખા ગામ વાળામાંથી, અને જેને જેટલું ખાવાનું એટલું ખાય. પછી કાલે મતદાન હોય ને તેની રાતે બધાને 1000 રૂપિયા ને એક ક્વાર્ટર ને એક કુકડો, એટલે આપણે ફરી પાછા સરપંચ. બુન એક વાત કહું? હા બોલ. ભણવું વાળું કે ભણવું વાળું? ધૂણવું હારું. એ કઈ રીતે? જો તું ભણે ને તો તારા નેતાઓના પગ પકડવા પડશે, અને તું ભણે તો તાર બૈરાના પગ પકડવા પડશે. એના કરતા તું ધૂણ. જો તું ધૂણે તો આખું ગોમ તારા પગ પકડશે. હેલો. એટલે તાર ઘેર થી સરપંચ નું ઘેર કેટલે દૂર છે? નજીક છે, બોલો ને શું કામ? તમારો સરપંચ એટલે કેવો માણસ છે એમ? અમારો સરપંચ ની તો શું વાત કરી યાર, રસ્તો બનાવીને બી પછી પાઇપલાઇન ભૂલી જાય ને તો પાછો રસ્તો તોડી નાખે. સારું ભાઈ, તારો આભારો. મૂકી દે ભાઈ ફોન. હો ને કામ હોય તો બોલો બોલો. કામ તો એ તો કે અમારા છોકરીની હગાઈ સરપંચના છોકરા હાથે કરી છે, તો અમે પૂછવા હારું કે કેવો છે સરપંચ એમ. હવે પાકો રોડ તોડે નાખે તો હાગો તોડવામાં થોડો વાર કરે યાર. હવે નથી કરવું અમારે હાગો. એટલે તારી આ તો કઈક કામ વાળા હશે એમ જાણું તો. આ તો સરપંચ ના સોરાની હગાઈ લઈને આયા હતા યાર, મેં તોડાવી નાખી. જે લોકો મોડા ઉઠે છે એમની માટે તમે શું કહેવા માંગો છો? જે લોકો મોડા ઉઠે છે એ જ માણસ હોય છે. પહેલા તો કુકડા ઉઠે.